નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.2 જોયા પછી આપણે વર્ગમૂળ વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો એની અલગ અલગ રીતો છે એ આપણે અહીં જોવાની છે. તો સૌપ્રથમ નંબર 1 વર્ગમૂળ શોધવાની રીતો. નંબર 2 પુનરાવર્તિત બાદબાકીની રીત. નંબર 3 અવિભાજ્ય અવયવની રીત. નંબર 4 નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 4 અલગ અલગ રીતોથી વર્ગમૂળ શોધવાનું રહેશે. હવે આપણે નંબર 1 સૌ પ્રથમ વર્ગમૂળ કેવી રીતે શોધીશું એ અહીં આપણે જોવાનું છે. તો અહીં આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી હશે, એ પરિસ્થિતિ પ્રમાણે આપણે વર્ગમૂળ કેવી રીતે શોધવું એ જોવાનું છે. તો સૌ પ્રથમ એ છે, એમાં જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે ચોરસની બાજુનું માપ કેટલું હોય. તો અહીં ચોરસ આપેલું છે, એનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. તો આપણને ખ્યાલ છે ચોરસ ચારે બાજુ એનું ક્ષેત્રફળ આપણે એની બાજુઓ સરખી હોય તો આપણે ક્ષેત્રફળ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. જો આપણે ચોરસની બાજુની લંબાઈ એ ધારીએ તો આપણે એની બાજુ છે એને આપણે એ રીતે ધારેલી છે. હવે ચોરસનું ક્ષેત્રફળ 144 આપ્યું છે, તો એની જગ્યાએ આપણે 144 મૂક્યા બરાબર બાજુનો વર્ગ એટલે એનો વર્ગ. તો આમ એની કિંમત આપણે શોધવા માટે આપણે એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ 144 મળે. તો આપણે એવી સંખ્યા અહીં શોધવાની છે કે એનો વર્ગ 144 મળે છે. તો હવે પરિસ્થિતિ બીની આપણે જોવાની છે. તો બી પરિસ્થિતિ છે કે આકૃતિ અહીં આપેલી છે 6.1, એમાં 8 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શું હશે. હવે અહીંયા 8 સેન્ટીમીટર બાજુ આપેલી છે, તો આપણને ખ્યાલ છે ચોરસની બધી બાજુના માપ કેવા હોય, એક સરખા. તો બધી બાજુના માપ આપણે 8 સેન્ટીમીટર અહીં આપેલા છે અને એના વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો આપણને તમે બધા ભણી ગયા છો આગળના સ્ટાન્ડર્ડમાં કે પાયથાગોરસના પ્રમેયથી આપણે માપ આપણે શોધી શકીએ છીએ. તો અહીં સૌ પ્રથમ આપણે અહીં ચોરસ આપેલું છે, એના બે ભાગ પાડેલા છે એટલે કે એસી વિકર્ણ છે, એમાં બી કાટખૂણું આપેલું છે. તો આપણે એ બી સી એટલે કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. તો આપણે બે બાજુનો વર્ગ બરાબર એની સામેની બાજુનો વર્ગનો સરવાળો થાય છે. તો એ પાયથાગોરસનો પ્રમેય છે. તો અહીં જુઓ, એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. અહીં એ બી બાજુ આપણને 8 આપેલી છે એટલે કે 8નો વર્ગ પ્લસ બીસી બાજુ એ પણ 8 છે એટલે કે 8નો વર્ગ બરાબર એસીનો વર્ગ. તો એસી આપણે વિકર્ણ છે એ શોધવાનું છે. તો 8નો વર્ગ અહીં 64 થાય, 64 પ્લસ 64 બરાબર એસી વર્ગ. તો આપણે 64 પ્લસ 64 એટલે કે 128 મળે એટલે કે એસી સ્ક્વેર બરાબર 128. પરંતુ અહીં તમને લાગશે કે 128નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણે અહીં એસીની કિંમત તો જ મળે જો આપણે શોધી કાઢીએ કે 128 એ કઈ સંખ્યાનો વર્ગ છે. જો આપણને ખ્યાલ હોય 128નું વર્ગ કયો છે તો આપણે એસીની કિંમત આપણે શોધી શકીએ છીએ. તો હવે એ પ્રમાણે આપણે ત્રીજી શરત આપણે અહીં જોઈએ છીએ. સી કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ એક બાજુની લંબાઈ અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. અહીં એક આકૃતિ આપેલી છે, એમાં એક બાજુની લંબાઈ એટલે કે 3 સેન્ટીમીટર આપેલી છે અને કોઈ અહીંયા વિકર્ણ આપેલું છે કર્ણની 5 સેન્ટીમીટર. તો આકૃતિ 6.2 છે. શું તમે ત્રીજી બાજુની લંબાઈ શોધી શકશો? અહીં આપણે કર્ણની લંબાઈ અને એક બાજુની આપી છે. હવે ત્રીજી બાજુની શોધવાની છે તો આપણે એને ધારી લીધા છે એટલે કે એને 1 સેન્ટીમીટર અહીં કહી દીધા છે. તો અહીં ધારો કે ત્રીજી બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો આપણે અહીં તમને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ છે અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. તો પાયથાગોરસના પ્રમેયની મદદથી 5નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 3નો વર્ગ. તો 5નો વર્ગ અહીં 25 છે બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 3નો વર્ગ 9. હવે આપણે 9 અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસમાં આવશે એટલે કે 25 માઇનસ 9 બરાબર એક્સ સ્ક્વેર. હવે 25માંથી 9 જાય તો 16 બરાબર એક્સ સ્ક્વેર. તો આપણે એક્સની કિંમત માટે 16 કઈ સંખ્યાનો વર્ગ છે તેની જાણકારી જરૂરી છે. આમ આપણે ઉપરના બધા જ કિસ્સાઓમાં આપણે એક એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ જાણીતી સંખ્યા મળે. તો આપણે સૌપ્રથમ એ જોયું હતું, એમાં એ સ્ક્વેર બરાબર 144. જો એની કિંમત શોધવી હોય તો આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે 144નો વર્ગ કયો થાય. તો આપણને જાણ છે કે 12 થાય. તો હા, આપણને મળી શકે.
પછી બીજા નંબરમાં આપણે જોયું છે તો એ સ્ક્વેર બરાબર આપણે કેટલા છે 128. હવે 128નું વર્ગમૂળ આપણને મળતું નથી તો આપણે એ શોધી શકીએ નહીં. અને અહીં છે એક્સ સ્ક્વેર બરાબર 16. હવે 16નો વર્ગ શું થાય છે 4, એટલે કે એક્સની કિંમત અહીં આપણને 4 મળે છે. તો આમ જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયાને આપણે વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા કહે છે, એ આપણે અહીં હવે જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વર્ગ કેવી રીતે શોધ્યો એ આપણે ભણ્યા છીએ. તો હવે વર્ગમૂળ કેવી રીતે શોધવું વર્ગ ઉપરથી એ આપણે અહીં શીખવાનું છે. તો જેવી રીતે સરવાળાની ક્રિયા વિરુદ્ધ બાદબાકી છે, આપણને ખબર છે સરવાળાની વિરુદ્ધ ક્રિયા કેવી બાદબાકી, અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે. તેવી જ રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રકારની ક્રિયા છે, એટલે કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે. તો વર્ગ ઉપરથી વર્ગમૂળ અને વર્ગમૂળ ઉપરથી વર્ગ આપણે શોધી શકીએ છીએ. તો આપણે એ અહીં જોવાનું છે. તો સૌપ્રથમ 1નો વર્ગ આપણે 1 છે, તેથી 1નું વર્ગમૂળ આપણે 1 છે. હવે ધ્યાનથી અહીંયા આપણે જોવું પડશે. હવે 2નો વર્ગ આપણે 2 દુ 4, એટલે કે 4નું વર્ગમૂળ, એટલે કે 4 વર્ગ થયો અને એનું વર્ગમૂળ આપણે 2 છે. ખાસ ધ્યાન રાખવાનું, વર્ગ અને વર્ગમૂળમાં શું તફાવત. વર્ગમૂળ એટલે કે એનું મૂળ એટલે કે 2નો વર્ગ, એટલે કે 4 મળે, 4 વર્ગમૂળ થાય. હવે 3નો વર્ગ બરાબર 9, તેથી 9નું વર્ગમૂળ આપણે 3 મળે છે, એટલે કે 3 વર્ગ થયો. તો હવે આપણે બીજી એક સંખ્યા અહીં જોવાની છે. જો કે 9નો વર્ગ બરાબર 81 અને -9નો વર્ગ બરાબર 81. તો આપણને ખ્યાલ છે 9નો વર્ગ 81 થાય અને -9 એટલે કે 9 9 81. આનો પણ ધન આવ્યો અને આનો પણ ધન આવ્યો. અહીંયા -9નો વર્ગ છે એટલે કે બેકી સંખ્યા છે, એટલે કે બંને 81 સરખા આવ્યા છે. તેથી આપણે કહી શકીએ કે 81નું વર્ગમૂળ -9 અને 9 મળે છે. હવે આપણે અહીં પ્રયત્ન કરો એમાં જોવાનું છે. તો જો 11નો વર્ગ 121, તો આપણે આગળ જોયું એ પ્રમાણે 121નું વર્ગમૂળ શું થાય, તો અહીં આપણે જવાબમાં 11 આવશે. નંબર 2, 14નો વર્ગ 196, તો 196નું વર્ગમૂળ, તો અહીં 196 વર્ગ છે અને એનું વર્ગમૂળ આપણે અહીં 14 મળે છે. તો અહીં આપણે ઉપર ભણ્યા એ પ્રમાણે અહીં વિચારવાનું છે, એની ચર્ચા કરી આપણે લખવાનું છે. તો આપણે એ અહીં જોઈ લઈએ. તો -1નો વર્ગ બરાબર 1. શું -1 1નું વર્ગમૂળ છે? હા છે. આપણે ઉપર જોયું એ પ્રમાણે 9નો વર્ગ અને -9નો વર્ગ. તો એ રીતે -2નો વર્ગ બરાબર 4. શું -2 એ 4નું વર્ગમૂળ છે? હા છે. હવે -9નો વર્ગ બરાબર 81. શું -9 એ 81નું વર્ગમૂળ છે? તો હા, -9 81નું વર્ગમૂળ છે. આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય એની અહીંયા વાત કરી છે. તો આપણે સૌપ્રથમ આપણે એ જોઈએ. આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ 2 પૂર્ણાંક સંખ્યાઓ હોય છે, એટલે કે આપણે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો 2 પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. પરંતુ આપણે આ પ્રકરણમાં ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ લઈશું, કારણ કે 2 પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન અને ઋણ. તો આપણે અહીં ફક્ત ધન સંખ્યાનું વર્ગમૂળ જ શોધવાનું છે. તો અહીં ધન વર્ગમૂળ આપણે શોધવું હોય તો એનો સંકેત આપેલો છે, તો વર્ગમૂળ સંકેતથી આપણે દર્શાવીશું. દાખલા તરીકે વર્ગમૂળ 4 છે તો આપણને અહીં 2 મળે છે, પરંતુ આપણે -2 નહીં લઈએ, કારણ કે આપણે ઉપર વાત કરી છે એ પ્રમાણે ધન વર્ગમૂળ જ શોધવાનું છે. એ રીતે વર્ગમૂળમાં 9 બરાબર 3, એ રીતે -3 નહીં લઈએ. તો એ નીચે વિધાન આપ્યા છે અને અનુમાન, એટલે કે કેવી રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ શોધીએ છીએ એ આપ્યું છે. તો સૌપ્રથમ વિધાનમાં જોવાનું છે. 1નો વર્ગ બરાબર 1 છે ત્યારે અનુમાન વર્ગમૂળ 1 બરાબર 1. 2નો વર્ગ બરાબર 4, તો વર્ગમૂળમાં 4 બરાબર 2. તો તમે અહીંયા જોઈ શકો છો ઉલટ સુલટ આપણે કેવી રીતે વિધાન અને અનુમાન આપ્યું છે એ રીતે છે. તો આપણે સૌપ્રથમ બધા વિધાન જોઈ લઈએ. તો 1નો વર્ગ બરાબર 1, 2નો વર્ગ બરાબર 4, 3નો વર્ગ બરાબર 9, 4નો વર્ગ બરાબર 16, 5નો વર્ગ બરાબર 25, 6નો વર્ગ બરાબર 36, 7નો વર્ગ બરાબર 49, 8નો વર્ગ બરાબર 64, 9નો વર્ગ બરાબર 81, 10નો વર્ગ બરાબર 100. એ વર્ગ આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે વર્ગમૂળ એનું એટલે કે અનુમાન કેવી રીતે મળે છે એ અહીં જોવાનું છે. તો વર્ગમૂળમાં 1 બરાબર 1, વર્ગમૂળમાં જ્યારે 4 હોય ત્યારે આપણને 2 મળે છે.
વર્ગમૂળમાં 9 હોય ત્યારે આપણને 3 મળે છે. વર્ગમૂળ 16 બરાબર 4, વર્ગમૂળ 25 બરાબર 5, વર્ગમૂળ 36 બરાબર 6, વર્ગમૂળ 49 બરાબર 7, વર્ગમૂળ 64 બરાબર 8, વર્ગમૂળ 81 બરાબર 9 ને વર્ગમૂળ 100 બરાબર 10. તો આ રીતે આપણે વર્ગ વિધાનમાં જોયો છે અને વર્ગમૂળ કેવી રીતે આપણને મળે છે એ અનુમાન ઉપરથી આપણે જાણ્યું છે. આપણે આગળ સામાન્ય રીતે વર્ગમૂળ કેવી રીતે શોધાય એ આપણે જોયું. હવે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો. એટલે કે જ્યારે બાદબાકી કરવાની હોય અને પુનરાવર્તિત એટલે કે સંખ્યા કેવી રીતે પુનરાવર્તિત કરવી એ રીતે બાદબાકી કરીને વર્ગમૂળ શોધવું છે. તો એની અહીં એક સરળ રીત છે જે આપણે આગળ પણ ભણી ગયા છે. તો આપણે થોડી રિવાઇઝ કરી લઈએ. તો તમને યાદ છે ને કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² મળે. હા, આપણે આગળ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² મળે એ જોયું હતું. તેથી પ્રત્યેક પૂર્ણવર્ગ સંખ્યાને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. આપણને ખ્યાલ છે આપણે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લઈએ તો 1થી શરૂ કરી એકી સંખ્યા બધાને ખ્યાલ છે 1, 3, 5, 7 એ રીતે આપણે સરવાળા સ્વરૂપે રજૂ કરતા હતા. પરંતુ અહીં આપણે બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાનું છે. તો ચાલો અહીં આપણે એક સંખ્યા લીધી છે વર્ગમૂળમાં 81. તો એ સંખ્યા માટે આપણે વિચારીએ. તો સૌપ્રથમ 81 સંખ્યા છે તો એનું વર્ગમૂળ શું મળે એ આપણે શોધવાનું છે. તો અહીં બાદબાકીની મદદથી તો બાદબાકી કરવાની છે, પણ કેવી સંખ્યા નહીં તો ક્રમિક એકી સંખ્યા. તો હવે ક્રમિક એકી સંખ્યા કેવી આવી? 1, 3, 5, 7 એ રીતે આવે. તો આપણે ચાલો આપણે એ અહીંયા કરીએ છીએ. તો નંબર 1 81 - 1 બરાબર આપણને 80 મળે છે. હવે આપણે જે જવાબ મળે છે એ સંખ્યામાંથી ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની છે. તો આપણને અહીં જવાબ સ્વરૂપે 80 મળ્યા છે. તો 80 - 3 બરાબર 77. હવે 77માંથી 3 પછી ક્રમિક સંખ્યા 5 આવે એટલે કે 77 - 5 બરાબર 72 મળ્યા. હવે 72 છે તો 72માંથી આપણે 5 ક્રમિક સંખ્યા પછી 7 આવે એટલે કે 72 - 7 બરાબર 65 મળ્યા. એ રીતે 65 - 9 બરાબર 56. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ત્યાં સુધી બાદબાકી કરવાની છે જ્યાં સુધી આપણને 0 ન મળે ત્યાં સુધી. તો અહીં 56 - 11 બરાબર 45, 45 - 13 બરાબર 32 મળ્યા, 32 - 15 બરાબર 17. હવે 17 આવે છે તો 15 પછી આપણે એકી સંખ્યા આવે છે 17. તો 17 - 17 બરાબર આપણે અહીં 0 મળ્યા છે. તો અહીં આપણે આ ક્રમિક સંખ્યા અહીં આપણે સ્ટોપ કરીશું. તો આપણે સૌપ્રથમ અહીંયા ગણીશું તો કેટલા સુધી આપણને 0 સુધી મળે છે? તો 9 સુધી આપણને મળ્યા છે. તો અહીં આપણે 81માંથી 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા તો આપણે 9 સુધી પહોંચ્યા છે. તો આપણને બાદબાકી 0 મળે છે. તો આપણે 9 મળ્યા તો આપણે વર્ગમૂળ 81 બરાબર એનો જવાબ આપણને અહીં 9 મળે છે એમ કહી શકીએ છીએ. તો અહીં આપણે 81નું વર્ગમૂળ શોધ્યું. તો અહીં આપણે એક બીજી સંખ્યા આપી છે. શું તમે 929નું વર્ગમૂળ આ પદ્ધતિથી શોધી શકો? હવે 729 આપ્યા છે. 729 તો એનું વર્ગમૂળ શોધવું બહુ કઠિન છે, કારણ કે 0 સુધી પહોંચવા માટે આપણે બહુ લાંબી પ્રોસેસ કરવી પડશે. હા, પરંતુ તે પ્રક્રિયા ઘણી જ લાંબી અને વધારે સમય લાગે તેવી છે. તો આના માટે આપણે એક સરળ રીત વર્ગમૂળ જોવાની છે. તો એના પહેલાં આપણે જે અહીંયા રીત સમજાવી છે એ તમારે ઘરેથી પ્રયત્ન કરો, એક્ઝામ્પલ કરવાના છે. તો આપણે અહીં સમજાવીએ છીએ. તો 1થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહીં. જો પૂર્ણવર્ગ હોય તો તેમનું વર્ગમૂળ શોધો. તો આપણે ઉપર કર્યું એ પ્રમાણે અયુગ્મ એટલે કે એકી સંખ્યા 1થી ક્રમિક સ્ટાર્ટ કરવાની છે. તો સૌપ્રથમ 121 આપ્યા છે. તો 121માંથી આપણે 1 બાદ કરીએ એટલે કે 120. એ રીતે આપણે આગળ જ્યાં સુધી 0 ન મળે ત્યાં સુધી પ્રોસેસ કરવાની છે. તો આપણને પહેલાં તો ખ્યાલ હશે 121નું વર્ગમૂળ શું થાય? તો આપણને ખ્યાલ છે 11 થાય. તો આપણે 11 સુધી આપણને મળશે એટલે કે 11 સ્ટેપ આપણે જવા પડશે. તો એનો જવાબ આપણે 11 આવશે. હવે 55 ઉપરથી તમને ખ્યાલ આવશે કે 55 પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં. તો 55 પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે 36ની વાત કરીએ તો 36 પૂર્ણવર્ગ છે. હા, આપણને છાયો 36 એટલે કે 6નો વર્ગ એટલે કે 6 સ્ટેપ સુધી આપણે જઈશું તો આપણને એનું વર્ગમૂળ 6 મળશે. એ જ રીતે આપણે 49
તો 49 તે આપણે 49 માઇનસ 1 પછી 3 5 7 એ રીતે કરવાનું છે. તો એ આપણે 7 પગલાં સુધી એટલે કે 7 સ્ટેપ સુધી જશું તો આપણને અહીં જવાબમાં 7 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું સહેલું પડ્યું હશે અને બહુ સરસ રીતે ખબર પડી હશે. તો હવે આપણે વર્ગમૂળ શોધવાની બીજી રીત અહીં જોઈએ. હવે આપણે વર્ગમૂળ બીજી રીતે શોધીશું, એટલે કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. તો આપણે અહીં એ જોવાનું છે. તો નીચે સંખ્યા અને તેના વર્ગો આપેલા છે. તો એ વર્ગોને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે આપણે રજૂ કરેલા છે. તો આપણે અહીં ભેદ આપણે સ્પષ્ટ કરીએ. તો સૌપ્રથમ પહેલાં ખાનામાં સંખ્યાના અવિભાજ્ય અવયવ આપેલા છે અને બીજા ખાનામાં વર્ગના અવિભાજ્ય અવયવ આપે છે, એટલે કે સંખ્યા આપેલી છે અને વર્ગના અવયવ. તો સૌપ્રથમ 6 છે. તો આપણે 6 ખબર છે, 2 તરી 6 અને 6 એનો વર્ગ આપણને ખબર છે 36. તો 36 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. પછી 8 આપેલા છે. તો 8 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે કે 8. 64 આપેલા છે, એટલે કે આપણે 2 છે આપણે 6 વખત ગુણાકાર કરીશું એટલે આપણને 64 મળશે. 12 આપ્યા છે એ રીતે, એટલે કે 2 દુ 4, 4 તરી 12. હવે 12નો વર્ગ 144 થશે, એટલે કે 144ને આપણે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એ રીતે આપણે અહીં 144 મળ્યા છે. હવે 15, 3 પંચા 15 અને 15નો વર્ગ 225 થાય, એટલે કે 225 બરાબર અહીં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 આપેલ છે. તો આપણે સૌપ્રથમ એનો ભેદ અહીં જોઈએ છીએ. તો 6 છે ત્યારે 2 એક વાર આપેલા છે અને 36 છે ત્યારે 2 બે વખત આપેલા છે. એ જ રીતે 3 એક વખત છે, જ્યારે 36માં 3 બે વખત છે, એટલે કે જ્યારે એનો વર્ગ કરીએ ત્યારે એની સંખ્યા 2 થઈ જાય છે, એટલે કે 2 વાર. 8 છે એ રીતે અહીંયા 8 આપણને 3 વખત આપે છે. જ્યારે 64 કરીશું ત્યારે આપણે ડબલ થઈ જશે, એટલે કે આપણે 6 વખત. એ રીતે 12, અહીં 12માં 2 બે વાર આપ્યા છે, જ્યારે 144માં અહીં 4 વખત છે. એ જ રીતે 12માં 3 એક વખત છે, તો 144માં 3. 15માં અહીં 3 એક વખત, જ્યારે 225માં 2 વખત. એ જ રીતે 5 એક વખત છે, ત્યારે 5 બે વખત. તો અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જ્યારે સંખ્યા 1 આપેલી હોય ત્યારે એનો વર્ગ કરીએ ત્યારે 2 2ની જોડીમાં આપણને અહીં મળે છે, એટલે કે 2 એક વખત આપેલા તો સામેની જોડ થવા માટે એ સંખ્યા ઉમેરાઈ જાય છે, એટલે કે અહીં આપણે વર્ગના અવિભાજ્ય અવયવ તરીકે આપણને 2 2ની જોડી અહીં મળેલ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ આપણે સંખ્યાનો ઉપયોગ કરી વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો અહીં આપણે 324 આપ્યા છે. તો સૌપ્રથમ અવયવની રીતે આપણે શોધવાનું છે. તો 324 અહીંયા આપણે સાઈડમાં આપેલું છે. તો સૌપ્રથમ આપણે 324 છે તો 4 બેકી સંખ્યા છે, તો આપણે એને 2 વડે ભાગીશું. તો 2 વડે 324ને ભાગીશું તો આપણે 162 મળશે. 162ને ફરી આપણે 2 વડે ભાગીશું તો 81 મળશે. હવે 81 છે તો આપણને ખબર પડી જાય કે એકી સંખ્યા છે, તો આપણે 2 વડે ભાગી શકીશું નહીં, તો આપણે એને 3 વડે ભાગીએ, એટલે કે 27 તરી 81. પછી 27 તો આપણે 9 તરી 27. હવે 9ને 3 તરી 9 અને છેલ્લે 3 એકા 3. તો હવે આપણે અવયવ પાડ્યા છે એમાં આપણે જોવાનું છે કે શું 2 2ની જોડ મળે છે કે નહીં. તો આપણે અહીં જોઈ શકીએ છીએ 2 બે વખત આપેલા છે, પછી 3 એ 4 વખત છે, એટલે કે 2 2ની જોડીમાં 3ની એક જોડ બને અને બીજા 3ની એક જોડ. તો આપણે નીચે લખી શકીએ 324 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણે એ રીતે આપણે જોડમાં મળ્યા છે. તો અવિભાજ્ય અવયવની જોડ બનાવતા તો આપણે એની જોડ બનાવવાની છે. તો 324 બરાબર 2 ગુણ્યા 2 એક જોડ બની, 3 ગુણ્યા 3 એક જોડ બની અને 3 ગુણ્યા 3. તો આપણે 2 ગુણ્યા 2 છે 2 વખત છે, તો આપણે એ રીતે દર્શાવી શકીએ ને કે 2નો વર્ગ ગુણ્યા 3 બે વખત છે તો 3નો વર્ગ ગુણ્યા 3 બે વખત તો 3નો વર્ગ. હવે બધાનો વર્ગ સરખો છે તો આપણે એને કૌંસમાં દર્શાવી શકીએ છીએ, એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3નો વર્ગ. તો તેથી આપણે વર્ગમૂળ 324 કેટલું મળે, તો હવે વર્ગ
આપણે અહીં વર્ગમૂળ શોધવાનું છે અને અહીં સામે વર્ગ આપેલો છે. તો અહીં વર્ગમૂળ શોધવા માટે સામે વર્ગ આપણે નીકળી જાય તો આપણે 2 × 3 × 3 મળશે. તો આ બધાનો શું કરવાનો છે? ગુણાકાર. તો 2 તરી 6, 6 તરી 18. તો આપણને બહુ સરળ રીતે વર્ગમૂળ 324નું આપણને 18 આપણે અહીં મળી ગયું છે. આગળ આપણે 324નું વર્ગમૂળ શોધ્યું. એ જ રીતે આપણે 256નું વર્ગમૂળ શોધવાનું છે. તો 256નું અવિભાજ્ય અવયવ સૌપ્રથમ તો આપણે એના પાડવાના છે. તો 256 અહીં આપણે સાઈડમાં આપેલું છે, એના અવયવ પાડ્યા છે. તો સૌપ્રથમ તો 256 એટલે કે બેકી સંખ્યા છે 6 એકમનો, તો આપણે એને 2 વડે ભાગીશું. 256ને 2 વડે ભાગીશું એટલે કે 128 મળશે. ફરી 128ને 2 વડે ભાગીશું તો 64 મળશે. 64ને 2 વડે ભાગીશું તો 32 મળશે. 32ને 2 વડે ભાગીશું તો 16 મળશે. 16ને 2 વડે ભાગીશું તો 8 મળશે. 8ને 2 વડે ભાગીશું તો 4 મળશે. 4ને 2 વડે ભાગીશું તો 2 મળશે. તો છેલ્લે 2 છે તો 2 એકા 2. આપણે સૌ પ્રથમ જોડ બનાવવાની છે. શું 256ની કેટલી વાર છે એ સૌપ્રથમ તો આપણે જોવાનું છે. તો અહીંયા 2 આપણે 8 વખત છે. તો આપણે 256 બરાબર 2 × 2 એ રીતે 8 વખત આપણે અહીં લખ્યા છે. તો અવિભાજ્ય અવયવોની જોડી બનાવતા તો આપણે જોડી બનાવવાની છે સૌપ્રથમ. તો 256 બરાબર પહેલી જોડ છે 2 × 2, 2 × 2, 2 × 2, 2 × 2. તો અહીં આપણને સ્પષ્ટ દેખાય છે. તો અહીં 2ની 4 જોડ બની છે. તો 2ની 4 જોડ બની છે તો આપણે એનો વર્ગ આપણે કરીને લખતા હતા. તો 2 × 2, 2 × 2 × 2 એનો વર્ગ કરીશું. અહીંયા વર્ગ આપેલો છે અને સામે વર્ગમૂળ છે. તો વર્ગમૂળ શોધવું હોય તો આપણે અહીંથી આપણે વર્ગ નીકળી જાય છે. તો વર્ગમૂળમાં 256 બરાબર 2 × 2 × 2 × 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 બરાબર આપણે 256નું વર્ગમૂળ આપણે 16 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું એ પ્રમાણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે બહુ મોટી સંખ્યાનો વર્ગ આપણે શોધી શકતા નહોતા. અહીં આપણે અવિભાજ્યની રીતે અવયવ પાડીને આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો આ સંખ્યા લીધા પછી આપણે એક બીજી સંખ્યા અહીં જોવાની છે. શું 48 પૂર્ણવર્ગ સંખ્યા છે? તો એ આપણે જોવાની છે. જો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો આપણે એ જોડમાં આપણને અવયવ પાડ્યા હોય એ મળે છે. તો આપણે અહીં જોઈએ 48. તો આપણે 48ના અવયવ પાડીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તરી 48. તો આપણને સ્પષ્ટ દેખાય છે 2ની 1 જોડ છે, 2ની 2 જોડ છે, પરંતુ 3ની જોડ નથી. તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો અહીં 48ના અવિભાજ્ય અવયવ જોડીમાં નથી, તેથી 48 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે ધારો કે આપણે 48નો એવો નાનામાં નાનો ગુણક શોધવો છે, એટલે કે નાનામાં નાનો ગુણક એટલે કે જે જોડ સિવાય છે, કે જેથી 48 પૂર્ણવર્ગ બને. તો આપણે શું કરીશું? હવે 48ને આપણે પૂર્ણવર્ગ સંખ્યા બનાવી છે. તો 2 2 તો આપણી જોડીમાં જ છે અને નાનામાં નાનો અવયવ એટલે કે 3 અહીં આપેલા છે. તો આપણે પૂર્ણવર્ગ બનાવવા કેવી રીતે કરશું એ અહીં જોવાનું છે. તો 48ના અવયવોની જોડી બનાવતા આપણે જોઈ શકીએ છીએ કે અવયવ 3 જોડીમાં નથી, એ આપણે વાત કરી એ પ્રમાણે. તેથી 48ને માત્ર 3 વડે ગુણવાથી જોડી બની જાય. હવે જો 48ને 3 વડે આપણે ગુણીએ તો જોડી 3ની બની જાય, એટલે કે આપણે ગુણ્યા 3 કરવાના છે. તો અહીં 48 × 3 એટલે કે 144. હવે આપણને ખબર છે 144 કેવી સંખ્યા છે? પૂર્ણવર્ગ. એટલે કે 144નું આપણે વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણને શું મળે છે? 12 મળે છે. શું આપણે કહી શકીએ કે કઈ નાનામાં નાની સંખ્યા વડે 48ને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે? જે રીતે આપણે 3 વડે ગુણવાથી આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળી, તો નાનામાં નાની સંખ્યા અહીં કઈ લેવી પડે તો આપણને પૂર્ણવર્ગ મળે. તો એ સંખ્યા પણ 3 જ છે. હવે આપણે આગળ જોવાનું છે. 48ના અવિભાજ્ય અવયવમાં 3 એ જોડમાં નથી, એ આપણને ખ્યાલ છે. તેથી જો આપણે 48ને 3 વડે ભાગીએ તો આપણને 48 ભાગ્યા 3 એટલે કે 16 મળ્યા. હવે 16 ઉપરથી આપણે સ્પષ્ટ દેખાય છે એના અવયવ પાડ્યા, એટલે કે 2 × 2, 2 × 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો અહીં 2 2 જોડીમાં છે, તો આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ પૂર્ણવર્ગ સંખ્યા છે. હવે 16 છે, 16 પણ પૂર્ણવર્ગ સંખ્યા છે. આમ 48ને 3 વડે ભાગવાથી
મળતી સંખ્યા પણ પૂર્ણ વર્ગ છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા ના બનતી હોય ત્યારે જે જોડી સિવાય જે નાનામાં નાનો પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય એને ગુણવાથી અથવા ભાગવાથી પૂર્ણ વર્ગ આપણે બનાવી શકીએ છીએ. આપણે વર્ગમૂળ શોધવાની અલગ અલગ રીતો જોઈ, તો હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈશું. તો સૌપ્રથમ ઉદાહરણ 4. તો 6400 એટલે કે 64નું વર્ગમૂળ શોધવું. તો સૌપ્રથમ તો આપણે 6400 એટલે કે 6400 છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 6400 સૌપ્રથમ 2 0 આપેલા છે, તો આપણે એવી કહી શકીએ કે બેકી સંખ્યા છે, તેનો 2 વડે ભાગ ચાલશે. એટલે કે 6400નો 2 વડે ભાગ ચલાવીએ તો 3200, 3200ને 2 વડે ભાગીએ તો 1600, 1600ને 2 વડે ભાગીએ એટલે કે 800, 800ને 2 વડે ભાગીએ 400, 400ને 2 વડે ભાગીએ 200 મળ્યા, 200ને 2 વડે ભાગીએ 100 મળ્યા, 100ને 2 વડે ભાગીએ તો 50 મળ્યા, 50ને 2 વડે ભાગીએ તો 25 મળ્યા. હવે એમ 25 આવ્યા છે, તો આપણને એકમનો અંક 5 છે, એટલે કે એકી સંખ્યા છે, તો આપણે 2 વડે ભાગી શકીશું નહીં, તો આપણે એને 5 વડે ભાગીશું. એટલે કે પાયો પાયો 25 ને છેલ્લે 5 છે, એટલે કે 5 એકા 5. હવે આપણે અહીંયા જોવાનું છે કે શું આપણને અહીં જોડીમાં મળે છે. તો હા, એક આપણે પહેલી 2ની જોડ બની છે, પછી એટલે કે 2ની એવી આપણે 4 જોડ બની છે અને 5ની 1 જોડ. તો એ આપણે 6400 બરાબર 2 ગુણ્યા 2 એક જોડ બની, 2 ગુણ્યા 2 બીજી જોડ, 2 ગુણ્યા 2 ત્રીજી જોડ, 2 ગુણ્યા 2 ચોથી જોડ અને છેલ્લે 5 ગુણ્યા 5 એક જોડ મળી છે. તો સૌપ્રથમ આપણે એનો વર્ગ કરીને જોતા હતા, તો એનો વર્ગ આપણે કરીએ તો આપણે અહીં વર્ગમૂળ કાઢવું જોઈએ. તો 6400નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો આ બધાનો ગુણાકાર કરવાથી આપણને 6400નું વર્ગમૂળ મળે છે. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80, એટલે કે 6400નું વર્ગમૂળ આપણને 80 મળે છે. ઉદાહરણ 5. શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? એટલે સૌપ્રથમ તો આપણે એ જોવાનું છે પૂર્ણવર્ગ સંખ્યા છે એ આપણે જોવાનું છે. તે 90ના સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડીશું. તો 90 છે તો એને 2 વડે ભાગીશું, તો 45 દુ 90. હવે 45 આપ્યા છે એટલે કે 5 એકમનો અંક, એકી સંખ્યા છે, તો સૌપ્રથમ આપણે 3 વડે ભાગ ચલાવીશું એટલે કે 15 તરી 45, પછી 3 પંચા 15 અને 5 આપેલા છે એટલે કે 5 એકા 5. તો આપણે જોઈ શકીએ કે આમાં જોડ બને છે કે નથી બનતી એ જોવાનું છે. તો 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીં ફક્ત 3ની જોડ બને છે, 2 અને 5ની જોડ બનતી નથી. તો અહીં અવિભાજ્ય સંખ્યા 2 અને 5 જોડમાં નથી એ આપણે અહીં જોઈ શકીએ છીએ. જો કે બીજી રીતે જોઈએ તો 90માં માત્ર એક જ શૂન્ય છે, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. આપણે આગળ ભણ્યા એ રીતે જ્યારે 2 0 આપેલા હોય ત્યારે આપણે એવું કહી શકતા હતા કે પૂર્ણવર્ગ સંખ્યા છે. અને અહીં આપણે અવિભાજ્ય અવયવની રીતે પણ અહીં આપણે સાબિત કર્યું કે જોડમાં નથી મળ્યા, એટલે કે 90 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે ઉદાહરણ 6. શું 2352 એ પૂર્ણવર્ગ છે? સૌપ્રથમ તો આપણને પૂછ્યું છે 2352 આપેલી છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે? જો ના હોય તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે? આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. જો આપણને પૂર્ણવર્ગ મળી જાય તો આપણે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ જો આપણને પૂર્ણવર્ગ સંખ્યા ન મળે તો એમાંથી નાનામાં નાની જે સંખ્યા હોય એ કઈ સંખ્યા છે કે ગુણવાથી પૂર્ણવર્ગ બને, અને એ જે નવી સંખ્યા મળે એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે 2352ના અવયવ પાડવાના છે. તો 2352 એટલે કે 2 બેકી સંખ્યા છે, તો એને 2 વડે ભાગવાથી 1176, 1176ને 2 વડે ભાગવાથી 588 મળે, 588ને 2 વડે ભાગવાથી 294 મળે, 294ને 2 વડે ભાગવાથી 147 મળે. હવે અહીં 147 છે એટલે કે 7 એકમનો અંક એકી સંખ્યા છે, એટલે કે 2 પછી આપણે 3 સંખ્યા આવે તો એના વડે આપણે ભાગી જોઈએ. એટલે કે 147ને આપણે 3 વડે ભાગીએ તો 49, 49ને આપણે 3 વડે ભાગી શકતા નથી, એટલે કે સીધું 49 અને 7 એકા 7. તો અહીં આપણે એની જોડ બનાવવાની છે, આપણને મળે છે કે નહીં. તો અહીં 2352 એટલે કે અહીં 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3
ગુણ્યા 7 ગુણ્યા 7. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને 2ની 2 જોડ મળે છે, એટલે કે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 3ની અહીં જોડ મળતી નથી અને 7ની અહીં આપણે 1 જોડ મળે છે. તો આના ઉપરથી સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીં અવિભાજ્ય અવયવ 3 એ જોડીમાં નથી, તેથી 2352ને પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહી શકતા નથી. હવે જો 3 જોડીમાં ના હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે બનાવી શકીએ, ના હોય તો આપણે બનાવી શકતા નથી, પરંતુ 3 જ્યારે જોડીમાં હોય ત્યારે એ સંખ્યા આપણને પૂર્ણ વર્ગ છે એમ કહી શકીએ. તો તેથી આપણે 2352ને 3 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. તો આપણે અહીં 2352ને 3 વડે ગુણવાના છે, એટલે કે આપણે 3 જોડમાં આવી જાય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે એમ આપણે કહી શકીશું. તો આપણે અહીં 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7 અહીં આપણે જોડમાં લખ્યા છે. તો હવે દરેક અવિભાજ્ય સંખ્યા જોડીમાં છે, તેથી 2352 ગુણ્યા 3 બરાબર આપણને અહીં 7056 મળે છે. તો 7056 એ પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. આમ 2352ને નાનામાં નાની સંખ્યા આપણે 3 વડે ગુણવાથી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે તેમ કહી શકીએ છીએ. તો તેથી મળતી સંખ્યા 7056 છે. તો હવે જે આપણે અહીં ક્વેશ્ચનમાં કહ્યું છે જે મળતી સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો 7056. તો આપણે 7056નું વર્ગમૂળ આપણે એવી જોડીમાં છે, તો જોડીમાં છે આપણે એનો વર્ગ થશે, તો એ વર્ગ નીકળી જાય એટલે કે આપણે વર્ગમૂળ શોધી શકીશું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે કે 2 દુ 4, 4 તરી 12 અને 12 સિત્તા 84. તો આપણે જે નવી સંખ્યા મળી છે 7056, એનું વર્ગમૂળ આપણને અહીં 84 મળે છે. હવે ઉદાહરણ 7, 9408ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે? આ ભાગફળનું વર્ગમૂળ શોધો. હવે આગળ આપણે ઉદાહરણ 6માં જોયું, એમાં કઈ સંખ્યા ગુણવાથી આપણે પૂર્ણ વર્ગ મળે એ આપણે જોયું હતું, અને અહીં આપણે એ જોવાનું છે કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળશે, તો એ આપણે અહીં જોવાનું છે. તો 9408 એના આપણે અવયવ પાડીએ તો આપણને અહીં મળ્યા છે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. તો અહીં આપણને સ્પષ્ટ દેખાય છે કે 3 જોડીમાં નથી. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ સંખ્યાને આપણે 3 વડે 9408ને આપણે ભાગીશું તો સંખ્યા 3 છે. તો જો 9408ને આપણે એ અવયવ છે એને 3 વડે ભાગીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે કે નહીં એ જોવાનું છે. તો 9408 ભાગ્યા 3 આપણે કરીએ તો 3136 મળ્યા. તો આપણે 3 એ જોડીમાં આપણે અહીં છે તો આપણે ભાગાકાર કર્યા તો અહીં જોડીમાંથી નીકળી જશે. તો અહીં ગુણાકારમાં હતા, સામે ગયા એટલે કે ભાગાકારમાં. તો 3136 છે. તો અહીં આપણે જોડીમાં છે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 7 ગુણ્યા 7, એટલે કે આપણી આ સંખ્યા છે પૂર્ણ વર્ગ બની ગઈ, કારણ કે અહીં જોડમાં બધી સંખ્યા થઈ ગઈ છે. તો આમ આપણે નાનામાં નાની 3 સંખ્યા છે એને ભાગવાથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો આપણે વર્ગમૂળમાં 3136 આપણે એનું વર્ગમૂળ શોધવું હોય એટલે કે 2 જોડીમાં છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને એનું વર્ગમૂળ મળી જશે. એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 સિત્તા 56. તો આપણે 3 વડે ભાગવાથી આપણને 3136 સંખ્યા મળી છે. હવે એ સંખ્યાનું આપણને વર્ગમૂળ શોધવાનું કહ્યું છે તો આપણને 56 અહીં મળે છે. હવે આપણે ઉદાહરણ 8 જોઈએ. સંખ્યાઓ 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. એટલે કે આપણને અહીં 3 સંખ્યા આપી છે અને એ સંખ્યામાંથી આપણે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ તો આપણે 6, 9, 15 એના અવયવ પાડીશું. તો અહીં 6, 9, 15 અહીં સાથે આપેલા છે. તો સૌપ્રથમ તો આપણે 2 વડે ભાગ ચલાવીશું અને 2 વડે ભાગ ચલાવીશું તો જે સંખ્યાને આપણે ભાગી શકીશું તે લખીશું, બાકી બીજી સંખ્યા આપણે એમ જ મૂકીશું. એટલે કે સૌપ્રથમ તો 2નો આપણે 6થી ભાગ ચાલે એટલે કે 2 તરી 6, 9 અને 15 એમ જ. પછી આગળ ચાલી શકે નહીં એટલે કે 3, 3 એકા 3, 3 તરી 9, 3 પંચા 15.
હવે 3નો આપણે 1 વડે ભાગ ચાલી શકે, એટલે કે 3 એકા 3 છે, એટલે કે 3 એકા 3, પછી 5 એમ જ મૂક્યા. હવે છેલ્લે આપણે 5, એટલે કે 5 એકા 5. એ રીતે આપણે અહીં 6, 9 અને 15ના અવયવો આપણે અહીં પાડ્યા છે. તો આપણે સૌપ્રથમ આપણે બે અલગ રીતે આપણે સોપાનમાં અલગ વહેંચીશું. તો સૌપ્રથમ આપણે નાનામાં નાનો સામાન્ય અવયવી શોધીશું અને ત્યારબાદ જરૂરી પૂર્ણવર્ગ શોધીશું, એટલે કે કઈ સંખ્યા ઉમેરવાથી આપણે પૂર્ણવર્ગ બનાવીશું એ શોધીશું. એટલે કે 6, 9, 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા તેમનો લસા લઈશું. તો આપણે 6, 9, 15નો આપણે લસા લઈએ. આપણે અહીં સંખ્યા મળી છે 2 × 3 × 3 × 5 બરાબર. તો અહીં આપણને દેખાય છે કે 3 જોડમાં છે, જ્યારે 2 અને 5 જોડમાં નથી. તો સૌપ્રથમ તો એનો લસા લીધો આપણે. 2 તરી 6, 6 તરી 9, 9 પંચા 90, એટલે કે એ રીતે આપણે અહીં લીધા છે, એનો લસા લીધો છે. એટલે કે 90ના અવિભાજ્ય અવયવ 90 બરાબર આપણને અહીં 2 × 3 × 3 × 5 મળે છે. અહીં આપણે અવિભાજ્ય અવયવ 2 અને 5 જોડીમાં નથી, એ આપણને સ્પષ્ટ દેખાય છે. તેથી 90 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. આગળ આપણે જોયું તો 90 પૂર્ણવર્ગ સંખ્યા નથી, પરંતુ અહીં આપણે અલગ રીતે અહીં આપેલ છે. તો પૂર્ણવર્ગ સંખ્યા મેળવવા માટે 90નો દરેક અવયવ જોડીમાં હોવો જરૂરી છે. હવે જોડીમાં દરેક અવયવ હોવો જરૂરી, એટલે કે 2 વડે અને 5 વડે આપણે ગુણવા જોઈએ. તો આપણે 2 અને 5ની જોડી બનાવવી પડશે. તેથી આપણે 90ને 2 × 5, એટલે કે 2 પંચા 10, એટલે કે 10 વડે ગુણીશું, ત્યારે આપણને અવિભાજ્ય હવે એટલે કે નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો પૂર્ણવર્ગ સંખ્યા આપણને મળશે. તેથી અપેક્ષિત પૂર્ણવર્ગ સંખ્યા 90 × 10, એટલે કે આપણને અહીં 900 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને અહીં મેં વર્ગમૂળ શોધવાની અલગ અલગ રીતો સમજાવી છે, તે તમને ખ્યાલ આવી ગયો હશે. મારી ચેનલને લાઈક આપો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.